સાંતલપુર ખીમેશ્વરી મહાદેવ મંદિર ખાતે ચાલતા ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જગતગુરુ શંકરાચાર્ય શ્રી ભદ્ર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ। મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર ખીમેશ્વરી મહાદેવ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની અંદર ધર્મસભા યોજાઈ। જગતગુરુ શંકરાચાર્ય શ્રીમદ્ર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સાંતલપુર ખીમેશ્વરી ગૌશાળા ખાતે ધર્મસભા યોજાઈ। સાથે સાથે 3 દિવસથી ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો, ગૌભક્તો, રાજકીય અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાંતલપુર ખીમેશ્વર મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે મહામંડલેશ્વર શ્રી તથા જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આજે શિવાલય શિવ પ્રતિષ્ઠાનો અવસર મારા પરિવારને મળ્યો છે, તેથી હું ધન્યતા અનુભવું છું અને અમારી ચોરાડ વિસ્તારની ગૌશાળાના પ્રાંગણમાં શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને ચોરાડ વિસ્તારને સાંતલપુરે ખૂબ હરખની લાગણી અનુભવે છે અને સર્વ જનતા પ્રેમીને ધર્મ પ્રેમીઓને હર હર મહાદેવ। શું નામ આપનું? આહિર શોભાઈ જીવણભાઈ, ભારતીય જનતા પાર્ટી સાંતલપુર તાલુકા પ્રમુખ। શંકરાચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં અમારા ત્યાં એક શિવ મંદિર જે ખીમેશ્વર મહાદેવ છે એની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તે ગામ માટે આનંદનો વિષય હતો અને લોકોએ ખૂબ તન મન ધનથી આ મંદિર ઊભું કર્યું અને સૌથી મોટી ગૌશાળા ચાલે છે। ત્યાં આગળ આ મંદિરની ધજાનો ચડાવો મારા પરિવારને મળ્યો, તે બદલ મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના વ્યવસ્થાપકોનો આભાર માનું છું। આપનો પરિચય? પ્રદીપભાઈ રાજકોર, સાંતલપુર। અહીંયા ખીમહાર ગૌશાળામાં 3 દિવસનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો તેમાં યોજવામાં આવ્યો હતો। તેમાં ગૌશાળામાં મારા તરફથી જે 5,01,000નો ગેટનું દાન આપવામાં આવ્યું છે અને 1.5 લાખ રૂપિયા કે જે આપણે ભોજન સમારંભમાં આપવા આવ્યા છે। અને નાની વસ્તુ કાંઈ પણ નાની મોટી વસ્તુ હોય તો અમે સહાય હંમેશા કરતા હોઈએ છીએ અને બાપુનું પણ સારું એવું કામકાજ છે। આ બધું એમને જ કર્યું છે, એમને થકી અને વિસ્તારમાં ખૂબ લોકો સહકાર આપે છે અને આ પણ પ્રતિષ્ઠા ખૂબ સારી રીતે યોજવામાં આવી અને ખૂબ લોકોએ સાથ આપ્યો, તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। અને ભગવાન આપણે એને ખૂબ આપ્યું છે ત્યારે જ આપણે મદદ કરી શકીએ છીએ અને એના લીધે જ આપણે ભગવાન આપતા છે। તો ખબર નથી, હંમેશા હું આ ગૌશાળા માટે કાયમ આમને આમ દાન આપતો રહીશ, એ જ મારી પ્રાર્થના છે। અને ગૌ માતા અમને બરું આપે જ છે અને આપશે। મારું નામ કાનાભાઈ જીવણભાઈ આહિર।